હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ છે લોટાગઢ અસ્તર ઉપર જ આપણે કટિંગ કરીશું. તો આપણે 4 ટક્સનો બ્લાઉઝ સીવાના છે, તો પાછળ લોટા ગળું રાખ્યું છે. હવે ડીપ ગળું રાખવું હોય તો આપણે કઈ રીતે માપ લેવાના તે જોઈ લઈએ. લંબાઈ 14.5 છે અને બગલ માટે તમારે 6.5નો ગેપ રાખવાનો છે. તો આ રીતે નિશાન કરી લેવાનું છે. શોલ્ડર 5 ઇંચનો રાખીશું. જો તમારો ફૂલ શોલ્ડર 14 હોય તો તમે એના બી હાફ લઈ શકો છો, 7, અને એમાંથી બી 1.5 ઇંચ માઇનસ કરી શકો છો. 1.5 ઇંચ 2 ઇંચ માઇનસ કરી દેવાના. તો આપણે ગળાનો ગેપ 1.5 ઇંચ રાખ્યો છે. ત્યારબાદ શોલ્ડર પટ્ટી 2.5 ઇંચની હશે. સિલાઈ માર્જિન પણ લઈ લેવાના, એટલે 3 ઇંચની છે. તો સિલાઈ માર્જિન દબાયા પછી 2.5 ઇંચનો શોલ્ડર પટ્ટી રહેશે. ચેસ્ટ લાઇન કરી દીધી છે. ત્યારબાદ 6.5 ઉપર નિશાન કરી લઈશું. બગલ 5 ઇંચનો છે, પણ આપણે અહીંયા 6.5નું નિશાન રાખીશું આર્મ હોલ પ્રમાણે. શોલ્ડર આપણે ખભા ઉતરી ના જાય એટલા માટે 5 ઇંચ રાખ્યા છે. જોઈ શકો તમે હાફ ઇંચ અંદર નિશાન છે. અહીંયા 1.5 ઇંચ અને 1 ઇંચ પર નિશાન કરી લેવાનું છે. 1 ઇંચ છે ત્યાં આગળનો શેપ આવશે અને 1.5 ઇંચ પર પાછળના બાયનો શેપ આવશે. અહીંયા 9.45 અને 1.5 ઇંચ પર નિશાન કરી લીધું છે. અને કમરમાં બી તમારે જે તમારી કમર હોય એનો ચોથો ભાગ પ્લસ 1.5 ઇંચ લઈ લેવાનો છે. તો આ રીતે નિશાન કરી લેવાના છે. તો આ 1.5 ઇંચ તમારા ફિટિંગ માટે, જે તમારા કમરનું માપ હોય, ચેસ્ટનું માપ હોય એનાથી બધા 1.5 ઇંચ જ રાખો અને 1.5 ઇંચ દબાવશો તો તમારે કમ્પ્લીટ ફિટિંગ આવી જાય છે. વધારે કાપડ રાખો સિલાઈ માર્જિનમાં અને ઓછું દબાવો તો તમારે ઢીલો પડે. હવે પાછળનો પટ્ટો, પાછળનો બેલ્ટ એ 4 ઇંચ રાખવો હોય તો તમારે અત્યારે સિલાઈ માર્જિન સાથે 5 ઇંચ રાખવાનો છે. હવે આ જે માપ છે તેનું મધ્યમાં મેં નિશાન કરી લીધું છે, એનું પણ મધ્યમાં નિશાન કરી લીધું છે. એટલે આપણું ગળું કેટલું પહોળું રાખવું છે એનો આપણને ખ્યાલ આવી જાય. એ મધ્યથી હાફ ઇંચ બહાર ગયા છે આપણે, અને ત્યારબાદ ત્યાં નિશાન કરી લઈશું આ રીતે. તો લોટા ગળું છે એટલે આ સાઈડ થોડું પહોળાઈમાં નિશાન કર્યું છે અને ઉપર 1.5 ઇંચનું ગળાનું પહોળાઈ છે. હવે આ સિલાઈ માર્જિન છોડી દીધું છે શોલ્ડરમાં, અને હવે લોટા ગળાનો શેપ આપી દેવાનો છે આ રીતે. તો આ રીતે લોટા ગળાનો શેપ આપી દેવાનો છે. અને તમારે 2.5 ઇંચ ઉપર દોરી લગાવી હોય તો આ રીતે 2.5 ઇંચ પર નિશાન રાખીને ત્યાંથી ગોળાકાર આપી દેવાનો. તો એ ગોળાકારનું નિશાન 2.5 ઇંચ પર રહે એ રીતે આપણે શેપ આપી દઈશું. અને હવે આ રીતે પાછળથી આપણે દોરી લગાવી હોય તો 2.5 ઇંચનું માપ લઈને ત્યારબાદ દોરી લગાવી, નહીંતર બહુ ઊંચી દોરી લાગી જાય છે. તો આ રીતે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે. હવે ટક્સ ક્યાં લેવો તે આ રીતે કમરમાં મધ્ય 1.5 ઇંચનું માર્જિન છોડીને મધ્ય કરવું, અને ઉપર ચેસ્ટ લાઇન છે ત્યાંથી પણ કમર સુધી આમ મધ્ય કરી લેવું તમારે. તો તમારે ટક્સ કેટલો લંબાઈમાં જોઈએ છે એનું પણ તમને ખ્યાલ આવી જાય છે. તો આ રીતે આપણે ટક્સ એની આજુબાજુ થોડું થોડું ક્રોસમાં માપ લઈ લઈશું આ રીતે. તો આ રીતે આપણે ટક્સનો શેપ આપી દેવાનો છે. ત્યારબાદ કટિંગ કરી લેવાનું છે. તો ગળામાં જ્યાં તમે ગળાનો શેપ આપ્યો છે
ત્યાં કોઈ દિવસ તમારે કાતર કટિંગ કરવું નહીં. એનાથી થોડું માર્જિનનું નિશાન કરી લેવું ઉપર, અને ત્યાંથી તમારે કટિંગ કરવાનું છે ગળાનું. નહીંતર તમે જ્યાં ગળાનો શેપ આપ્યો છે ત્યાંથી જ કટિંગ કરશો તો તમારું ગળું તમારે જોઈએ છે એના કરતાં વધારે મોટું થઈ જશે. એટલે કોઈ દિવસ એની પર નિશાન ઉપર કાતર નહીં લગાવી. અને જે બહારની સાઈડના શેપ છે ત્યાં જે ચોકથી નિશાન કર્યા છે એની પર જ કટિંગ કરવાનું છે. ખાલી ગળામાં તમારે સિલાઈ માર્જિન છોડીને સિલાઈ માર્જિન ઉપર જ કાતર લગાવવાની રહેશે. એટલે